નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ભૂગર્ભ ગટરનું પાણી રસ્તા પર વહેતું થતા મુશ્કેલી, અનેક રજૂઆતો બાદ પણ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ। પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી એક યુવતીનું આપઘાત, યુવતીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લેતા નીપજ્યું મોત। ઉપલેટાના ભાયાવદરમાં દેશભક્તિસભર તિરંગા યાત્રાનું આયોજન, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને તમામ સમાજના આગેવાનો પણ જોડાયા। રણવાવ શહેરમાં સગીરાનો પ્રેમ જબરદસ્તી પામવા પ્રયાસ, વારંવાર પીછો કરી અને પરેશાન કરનાર શખ્સની સામે ફરિયાદ। પોરબંદરના જુરીબાગ શેરી નંબર 1માં ભૂગર્ભ ગટરનું પાણી રસ્તા પર વહેવા લાગ્યું છે, જેના લીધે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા તેઓની આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। પોરબંદરના જુરીબાગ શેરી નંબર 1માં દરિયાકાંઠે આવેલ શેરીમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી કુંડીઓમાંથી બહાર નીકળી રસ્તા પર વહી રહ્યા છે, જેના લીધે સમગ્ર માર્ગ પર ગંદા પાણી ફરી વળે છે। ગંદા પાણીના લીધે સ્થાનિકોને રહેવું પણ મુશ્કેલ બન્યું છે અને દિવસભર અસહ્ય દુર્ગંધના કારણે વસવાટ કરવો પણ મુશ્કેલ બન્યું છે। ગંદકીના કારણે જીવજંતુ અને મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે। આ વિસ્તાર છેવાડે આવ્યો હોવાથી સમગ્ર જુરીબાગ વિસ્તારના ગટરના ગંદા પાણી પણ અહીં ઠલવાય છે। આથી મહાનગરપાલિકા દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। વર્ષાબેન દરિયાકાંઠે કોસ્ટગાર્ડની દિવાલ અમને છે ને બહુ જ તકલીફ છે, પાણીની બહુ તકલીફ। આગળ ચેમ્બરોમાં ગટરમાં બહુ પાણી છલકાય છે, અમારા છોકરા નાના નાના છે, માંદા પડતા હોય, ચોમાસામાં બહુ કાદવ નીકળે છે, અમારે નકામ હોય ફરિયામાં માથાકૂટ થઈ જાય છે એકાબીજાને, માં કહેવા જાય તો કોઈ અમારું સાંભળતું નથી, એટલે કંઈક આનો નિકાલ કરો। આજે જે દિવસની ગટર થી ને તે દિવસનું નીકળે જ, નકર અમારે બિલાન ગટર છે ને એમાં જ જોડેલું હતું, પણ આ કર્યું ને સરકારે એટલે અમે આમાં બહુ તકલીફ છે અમને। આખા જુરીબાગનું પાણી આવે છે અમારે, આ છેલ્લે અમે છે ને એટલે આ ભાઈ છે ને જેને ગટર કરી ને એનો હરખો ઢાર નથી કર્યો, એટલે મીનાબેન બોલું, દરિયા વિસ્તાર। આ ગટરના પાણી લીધે જ એમાં મચ્છરોને તો ગયા વર્ષ મચ્છરના હિસાબે ડેન્ગ્યુ થઈ ગયું મારા ઘરવાળા, અને બહુ છોકરા ને બધી બહુ માંદા પડે છે, એટલે આનો કઈક નિકાલ કરો ને। હું પારુલબેન બોલું છું। અમારે ફરિયામાં અમારા ગટરને બહુ જ દુઃખ અમને છે, પછી વારવા વાર્યું પણ અહીં કોઈ આવતું નથી ને બહુ જ અમે ગટરમાં છોકરા બીમાર પડે બહુ જ આ વિસ્તારના સ્થાનિકોએ અનેક વખત પાલિકા તંત્રને રજૂઆતો કરી છે, તેમ છતાં કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી, જેને લઈને સ્થાનિકોમાં પણ રોષ વધી રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર સહિત રાજ્યભરમાં માછીમારોનું વેકેશન જાહેર થયું છે, જેમાં તારીખ 1 જૂનથી 15 ઓગસ્ટ સુધીના વેકેશન અંગે માછીમારોની સંસ્થાઓને પરિપત્રથી જાણ કરાય છે। પોરબંદરના મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક તુષારભાઈ કોટિયા દ્વારા જિલ્લાના તમામ માછીમારો એસોસિએશન તથા આગેવાનોને પરિપત્ર મારફત જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ દરિયાઈ કાંઠા વિસ્તારમાં 1 જૂનથી 31 જુલાઈ 2025નો સમયગાળો રાખવામાં આવ્યો છે। ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદો 2003 અને મત્સ્ય ઉદ્યોગ અધિનિયમો 2003માં ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના જાહેરનામા મુજબ તારીખ 31/7/2024થી ફિશિંગ બાનમાં ફેરફાર સમયગાળામાં ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે, જે ધ્યાને લઈ જિલ્લાના દરિયાકાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તારીખ 1 જૂન 2025થી તારીખ 15 ઓગસ્ટ 2025 સુધી
યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળ ક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાંથી નોન મોટરાઇઝ્ડ ક્રાફ્ટ તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં દશનામ ગોસ્વામી ઓમ યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 જેટલા દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. પોરબંદરના છાયા શિવશક્તિ આશ્રમ નજીક દશનામ ગોસ્વામી ઓમ યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 9મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન ઉત્સવમાં 11 જેટલા નવ દંપતીએ ભાગ લીધો હતો. આ સંસ્થા દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન ઉત્સવનું દાતાના સહયોગથી આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં જ્ઞાતિના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ છે વિજયપુરી લાભપુરી ગોસાઈ, અહીંયા નવાપરા. આજ રોજ આ અમારો 9મો સમૂહ લગ્ન ઉત્સવ છે, જેમાં આજે 11 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે અને અમોએ દાતાશ્રીઓનો ખૂબ સહકાર મળેલ છે અને ઓછામાં ઓછી 170 જેટલી આઈટમો દાતાશ્રીઓ તરફથી અમને મળેલ છે. તે બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર દીકરીઓને દાતાના સહયોગથી સંસ્થા દ્વારા અઢળક કરિયાવર પણ આપવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ કોઈ કારણોસર તેમના ઘરે ગળીફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ યુવતીના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી દિશા દિનેશભાઈ પરમાર નામની યુવતીએ તેમના ઘરે ગળીફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ આ યુવતીના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવતી અગાઉ નર્સિંગ કોલેજમાં જ અભ્યાસ કરતી હતી, ત્યારે કયા કારણોસર આ યુવતીએ આપઘાત કર્યો છે તે પણ એક સવાલ છે. ત્યારે યુવતીના મૃતદેહને પીએમમાં ખસેડી બનાવની નોંધ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ચોપાટી નજીક એક યુવાન પર 7 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ધરમપુર પાટિયા પાસે રહેતા રોહિત મનસુખ ડાભી નામના યુવાન ચોપાટી પાર્કિંગમાં સૂતો હતો, ત્યારે અમુક શખ્સો ગાળો બોલતા હોવાથી આ યુવાને ગાળો ન બોલવા માટે જણાવ્યું હતું. ત્યારે આ યુવાન પર મહેશ નામના શખ્સ સહિતના 7 જેટલા શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કુતિયાણા નજીકના ચોટા ગામે એક સ્કોર્પિયો કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બુધ ગામે રહેતા એક પરપ્રાંતીય પરિવાર તેમના દેશમાંથી સ્કોર્પિયો કાર મારફતે પોરબંદરના બુધ ખાતે આવતા હતા, ત્યારે ચોટા ગામ નજીક સ્કોર્પિયો કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર હાસમ મુકામસિંહ મશાણિયા અને રાલી પારસિંહ જમરા નામના 2 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સમય ગ્રુપ દ્વારા ફૂટપાથ પર રહેતા પરમહંસો માટે અનેરી સેવા કરવામાં આવી રહી છે, જેમાં હાલ ગરમીના ભીષણ તાપમાં યુવાનોએ પરમહંસોને બાલદાઢી કરી સ્નાન કરાવાયું હતું. ત્યારબાદ નવા કપડાં પહેરાવી ભોજન અને દક્ષિણા આપવામાં આવી હતી. હાલમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, ત્યારે ફૂટપાથ પર રહેતા મનોદિવ્યાંગોને બાલદાઢી કરાવવાની સાથોસાથ સ્નાન પણ કરાવ્યું હતું અને ભોજન કરાવી ડબલ ઠંડક પહોંચાડી હતી. આ સંસ્થા દ્વારા પરમહંસોને તૈયાર કરવાથી માંડી અને ગૌમાતા માટે ઘાસચારો તેમજ ગોળ ખવડાવવાની સેવા, સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પૌષ્ટિક પાણી આપવાની સેવા માટે સમયાંતરે સેવા કાર્યો કરવામાં આવે છે. આ ગ્રુપના યુવાનો 12 માસ અનેક પ્રકારના સેવા કાર્યો કરે છે. ત્યારે હાલ પણ પોરબંદર શહેરમાં પરમહંસોને દરેક જગ્યાએથી રિક્ષામાં બેસાડી લઈ આવી તેને બાલદાઢી કરી સ્નાન કરાવી ભોજન કરાવી નવા કપડાં અને ચંપલ પહેરાવી પછી ફરી રિક્ષામાં બેસાડીને પોતપોતાની જગ્યાએ મૂકી આવવાનું કામ પણ ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે સમય ગ્રુપ દ્વારા અનેકવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. ખાસ કરીને માનવ સેવા અને મૂંગા જીવો પ્રત્યેની જીવદયાને કારણે અનેકવિધ પ્રકારના કાર્યો સતત હાથ ધરવામાં આવે છે અને વાર તહેવારે જરૂરિયાતમંદ લોકોની જુદા જુદા પ્રકારની મદદ કરવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ એન્ડ ફિટનેસ એકેડેમીના વિદ્યાર્થીઓ માટે પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં જાપાન રેકોગ્નાઇઝ્ડ નિહોન શુબુકાઈ શિટોર્યુ કરાટે ઇન્ડિયા દ્વારા કરાટેના બાળકોનું પદવીદાન કરાયું હતું. વર્ષોથી કરાટે માટે સમર્પિત સંસ્થા એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમી દ્વારા પોરબંદરના વિવિધ સ્થળો પર કરાટેની તાલીમ દ્વારા હજારો વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે નિહોન શુબુકાઈ શિટોર્યુ કરાટે ઇન્ડિયાની પોરબંદરની શાખા અને એક્સ્ટ્રીમ માર્શલ એન્ડ ફિટનેસ એકેડેમીના સંયુક્ત ઉપક્રમે કરાટેના વર્ગોનું પ્રશિક્ષણ ચાલી રહ્યું છે, જેમાં કરાટે નિષ્ણાંત 5 દાન બ્લેક બેલ્ટ કેતન કોટિયાના માર્ગદર્શનમાં પોરબંદરમાં વિદ્યાર્થીઓ કરાટેની નિયમિત રીતે તાલીમ લઈ નિડર બની રહ્યા છે. કરાટે એક્સપોર્ટ કેતન કોટિયા દ્વારા કરાટે વિદ્યાને શીખવવા માટે તેમના લાભની માહિતીઓ આપવામાં આવી હતી. તાજેતરમાં નિહોન શુબુકાઈ શિટોર્યુ કરાટેડો એકેડેમી ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ક્યોશી વિજય ભટ્ટના માર્ગદર્શનમાં અને નિહોન શુબુકાઈ શિટોર્યુ સૌરાષ્ટ્ર ઝોન પ્રેસિડેન્ટ કેતન કોટિયાના નેતૃત્વમાં પોરબંદર એકેડેમીના વિદ્યાર્થીઓ માટે કરાટે બેલ્ટ એક્ઝામ અને ગ્રેડેશન કાર્યક્રમનું આયોજન ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે એકેડેમીના વાઇસ પ્રેસિડેન્ટ સેન્સાઈ મહેશ મોતીવરસ, સેક્રેટરી સુરજ મશાણી, સેન્સાઈ અંજલિ ગંધ્રોકિયા, સેન્સાઈ સુનિલ ડાકી, સેન્સાઈ ધ્વનિ સલેટ અને સેન્સાઈ યશ ડુડિયાની પ્રેરક અને પ્રોત્સાહિત ઉપસ્થિતિમાં કરાટેના વિદ્યાર્થીઓનું પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં વિવિધ બેલ્ટના વિદ્યાર્થીઓને તેમની કરાટે ટ્રેનિંગમાં લેવલ અપ કરી પ્રોત્સાહિત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ તમામ બાળકો અને તેમના માતા પિતાને એકેડેમીના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસના તમામ કોચ દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટાના ભાયાવદરમાં દેશભક્તિનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, જેમાં વિશાળ હાજરી સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં ભાજપના આગેવાનો પણ જોડાયા હતા. પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના આતંકી અડ્ડા પર હુમલો કરી આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ભારતીય સેનાની આ બહાદુરીને સન્માનિત કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા આહવાનને પગલે દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જેમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. હું ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, જામનગરના તાલુકા ભાજપના પ્રભારી. આજે ભાયાવદરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાયાવદરના સૌ નિવૃત્ત આર્મી મેનો તેમનું ધારાસભ્ય અને ગામના આગેવાનોના હાથે ફૂલ પહેરી અને હાર કરાવીને એનું સન્માન કરવામાં આવ્યું. અને ભાયાવદરની દરેક સામાજિક સંસ્થાઓ, દરેક સમાજના પ્રમુખશ્રીઓ, રાજકીય આગેવાનો, ધારાસભ્યશ્રી, જિલ્લાના મહામંત્રી, ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ અને ચૂંટાયેલી ટીમ દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હમણાં થોડા સમય પહેલાં ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણા જવાનોએ જે સાહસ અને શૌર્ય બતાવ્યું, જેના કારણે પાકિસ્તાનની કમર ભાંગી નાખી, એટલે આપણા સૈનિકોનો જુસ્સો વધે અને એમનું મોરલ ઊંચું થાય એ માટે તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. અને ભાયાવદરના બધા લોકો સાથે મળી અને ખૂબ સરસ મજાનું સરદાર પટેલ ચોકથી તિરંગા યાત્રાની શરૂઆત કરી અને ભાયાવદર નગરપાલિકા ખાતે તિરંગા યાત્રાને પૂર્ણ કરવામાં આવી. હું ભાયાવદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન શિરોજિયા આજરોજ ભાયાવદર મુકામે જે ત્રિરંગા યાત્રાનું આયોજન કરેલું હતું, સિંદૂર ઓપરેશન જે આપણે કર્યું તેમાં અનુસંધાને કે આપણે જે આર્મી મેનો કે જે આપણા દેશ માટે લડાઈ આપે છે એમને જોમ જુસ્સો વધારવા માટે ખૂબ મારી બહેનો મારી હારે ત્રિરંગા યાત્રામાં જોડાઈ અમે સિંદૂર કાર્યક્રમ પણ બહેનોને એકાબીજાને સિંદૂર પૂરીને
એ પણ કાર્યક્રમ આજે અમે કર્યો છે. તો આજે ભાયાવદરની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટથી માંડીને હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ એક સ્કૂલના કર્મચારીઓથી માંડીને ટોટલી આ ત્રિરંગા યાત્રામાં જોડાયેલા હતા. ખૂબ મોટી સંખ્યામાં જે સરદાર ચોકથી નગરપાલિકા લગી અમે આ ત્રિરંગા યાત્રાનું ખૂબ જોમ જુસ્સાથી કે જે આપણા દેશના માટે તત્પર સદાય રાતને દિવસ જોયા માટે જે આપણી બહેનોના સિંદૂર ન ઉજળે એ માટે જે આપણા ભાઈઓ લડે છે એને અમે ખંભેથી ખંભો મિલાવી જોમ જુસ્સો વધારવા માટે ખૂબ સરસથી અમે આ ત્રિરંગા યાત્રાનું આયોજન કરેલું. આ તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપના રવિભાઈ માકડિયા, ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, જયેશભાઈ ત્રિવેદી, નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજિયા, ઉપપ્રમુખ સંજયભાઈ પરમાર, કારોબારી ચેરમેન માયાબેન વાછાણી, સુરજભાઈ માકડિયા, ધવલભાઈ ધમસાણિયા અને અતુલભાઈ વાછાણી સહિત ભાજપના આગેવાનો, હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને તમામ સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ધોરણ 12 પછી 5 સ્ટાર હોટલના મેનેજર તેમજ ઇવેન્ટ મેનેજર કે ટ્રાવેલ કન્સલ્ટન્ટ તરીકે કારકિર્દી મેળવવા જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં અનેક કોર્સ રહેલા છે. ત્યારે આ કોર્સ અંગે યુનિવર્સિટીના આગેવાનોએ માહિતી આપી હતી. ધોરણ 12 પછી જો તમે 5 સ્ટાર હોટલમાં મેનેજર તરીકે જોબ કરવા ઈચ્છો છો, ઇવેન્ટ મેનેજર કે ટ્રાવેલ કન્સલ્ટન્ટ તરીકે કામ કરવા ઈચ્છો છો તો આ વિડીયો તમારા માટે છે. ધોરણ 12 પછી માત્ર 4 વર્ષનો કોર્સ છે બેચલર ઇન હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી, જેમાં વિદ્યાર્થીઓને હોસ્પિટાલિટી, ફૂડ એન્ડ બેવરેજીસ, ઇવેન્ટ મેનેજમેન્ટ, હાઉસકીપિંગ, કમ્યુનિકેશન સ્કિલ અને પર્સનાલિટી ગ્રૂમિંગ જેવા વિષયો શીખવા મળે છે. આ કોર્સ પછી ગોવા, મુંબઈ અને દુબઈ જેવા ટુરિસ્ટ પ્લેસ અને મેટ્રો સિટીઝની 5 સ્ટાર અને 7 સ્ટાર હોટેલ્સ કે રિસોર્ટમાં બેસ્ટ સેલેરી પેકેજ સાથે જોબ મેળવી શકો છો. અને ખાસ વાત તો એ છે કે આ કોર્સમાં એડમિશન લેવા માટે દૂર જવાની જરા પણ જરૂર નથી. જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં બેચલર ઇન હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી જેવા કોર્સ થાય છે. તમે પણ આ કોર્સ વિશે વધુ માહિતી મેળવવા ઈચ્છો છો તો સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો. પોરબંદર જિલ્લાના બાગાયત ખાતા દ્વારા ચાલુ વર્ષે હાઇબ્રિડ બિયારણના ઇનપુટ કીટ આપવા સહાય કાર્યક્રમ મંજૂર કરાયો છે. અનુસૂચિત જાતિના ખેડૂતો માટેના આ કાર્યક્રમમાં વિનામૂલ્યે શાકભાજીના પાકોના બિયારણના ઇનપુટ કીટ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં 0.10 ગુઠ્ઠા સુધીના વાવેતર વિસ્તાર માટે ₹2000 સુધીની મર્યાદામાં કીટ મળવા પાત્ર છે, જેમાં હાઇબ્રિડ શાકભાજી બિયારણની ઇનપુટ કીટ વિનામૂલ્યે આપવામાં આવશે. આ યોજનામાં લાભ લેવા ઈચ્છતા ખેડૂતોને 7/12 તથા 8A ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ તથા જાતિના દાખલા સાથે નાયબ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. રણવાવ શહેરમાં એક સગીરાને જબરદસ્તી પ્રેમ કરવા એક શખ્સ હેરાન પરેશાન કરતો હતો, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં આંબેડકર નગરમાં રહેતો યોગેશ દેવા મકવાણા નામનો એક શખ્સ સગીરાને વારંવાર પીછો કરી અને શરીર સંબંધ બાંધવા તથા પ્રેમ કરવા જબરદસ્તી કરતો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરના મિયાણી ગામેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે મિયાણી ગામના જ ભરત પરશુત્તમ પરમાર નામના શખ્સને ખાડી કાંઠા વિસ્તારમાંથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના બગવદર મોટવાડા રોડ પરથી એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં વડાળા ગામમાં ખેતમજૂરી કરી રહેલા ગણપત ભુવાનસિંહ વાસકલે નામના શખ્સને દેશી દારૂ ભરેલી થેલી સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા બાયપાસ રોડ પર એક અકસ્માત સર્જા હતો, જેમાં અજાણ્યા કાર ચાલકે સરમણભાઈ જીવણભાઈ ઉડેદરાની અડફેટે લઈ લેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે પોલીસે સમગ્ર મામલે સરમણભાઈની ફરિયાદના આધારે અજાણ્યા કાર ચાલક સામે તપાસ હાથ ધરી છે.
પોરબંદરમાં બોખીરા વિસ્તારમાં એક મહિલાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ભરમીબેન કેસુ કડછા નામની મહિલાના મકાનમાં દરોડા પાડી ભરમીબેનને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ભૂગર્ભ ગટરનું પાણી રસ્તા પર વહેતું થતા મુશ્કેલી. અનેક રજૂઆતો બાદ પણ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી એક યુવતીનું આપઘાત. યુવતીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લેતા નીપજ્યું મોત. ઉપલેટાના ભાયાવદરમાં દેશભક્તિસભર તિરંગા યાત્રાનું આયોજન. ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને તમામ સમાજના આગેવાનો પણ જોડાયા. રાણાવાવ શહેરમાં સગીરાનો પ્રેમ જબરદસ્તી પામવા પ્રયાસ. વારંવાર પીછો કરી અને પરેશાન કરનાર શખ્સની સામે ફરિયાદ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.